Welcome to our channel ITI MCQ Guru. આજે આપણે એમએમવી ટ્રેડના સ્ટીયરિંગ સિસ્ટમ અને સસ્પેન્શન સિસ્ટમ ટોપિકના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. જો આપ આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીં આપને પ્લેલિસ્ટમાં દરેક ટ્રેડના ટોપિક વાઇઝ એમસીક્યુ અને પેપર સોલ્યુશન મળશે. ક્વેશ્ચન: Which type of spring will have good load carrying capacity and do not have noise in the suspension system? કયા પ્રકારના સ્પ્રિંગ સારી ભાર વહન કરવાની ક્ષમતા હશે અને સસ્પેન્શન સિસ્ટમમાં અવાજ નથી? આન્સર ઇઝ બી, મલ્ટિપલ લીફ સ્પ્રિંગ. ક્વેશ્ચન: Which system provided between axle and chassis frame? એક્સલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે કઈ સિસ્ટમ પ્રદાન કરવામાં આવી છે? આન્સર ઇઝ એ, સસ્પેન્શન સિસ્ટમ. ક્વેશ્ચન: Which is not the function of suspension system? આમાંથી કયું સસ્પેન્શન સિસ્ટમનું કાર્ય નથી? આન્સર ઇઝ એ, ઇટ ઇન્ક્રીઝ સ્ટીયરિંગ સ્ટેબિલિટી. ક્વેશ્ચન: વાય લાઇટ વેટ કાર્સ યુઝ લો સ્ટીયરિંગ રેશિયો? હળવા વજનની કાર કેમ ઓછી સ્ટીયરિંગ રેશિયોનો ઉપયોગ કરે છે? આન્સર ઇઝ એ, ટુ ઓબ્ટેન લાર્જ સ્ટીયરિંગ ઇફેક્ટ. Question: Which angle help in self-centering of wheels after negotiating a turn? વળાંક વળ્યા પછી કયા કોણ વ્હીકલના સ્વકેન્દ્રમાં મદદ કરે છે? આન્સર ઇઝ એ, કિંગપિન ઇન્ક્લિનેશન. ક્વેશ્ચન: What is the purpose of caster in wheel alignment? વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ શું છે? આન્સર ઇઝ એ, મેન્ટેન ડાયરેક્શનલ સ્ટેબિલિટી એન્ડ કંટ્રોલ. Question: What is the advantage of using non-reactive suspension arrangement on multi-axle vehicles? મલ્ટી-એક્સેલ વાહનો પર બિન પ્રતિક્રિયાશીલ સસ્પેન્શન ગોઠવણીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? આન્સર ઇઝ એ, ગુડ બ્રેકિંગ એફિશિયન્સી ઇન બોથ રિયર વ્હીલ. Question: Which type of independent suspension system simple in construction and allow more deflection of the front wheel without effect on the steering? સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમ કયા પ્રકારની બાંધકામમાં સરળ છે અને સ્ટીયરિંગ પર અસર કર્યા વિના આગળના વ્હીલને વધુ ડિફ્લેક્શનની મંજૂરી આપે છે? આન્સર ઇઝ એ, સ્ટ્રટ ટાઈપ સસ્પેન્શન. Question: Which part of coil spring allows angular movement of linkages? કોઇલ સ્પ્રિંગનો કયો ભાગ એન્ગ્યુલર મૂવમેન્ટને મંજૂરી આપે છે? આન્સર ઇઝ એ, બોલ જોઇન્ટ. Question: Which type of spring suspension respond quickly to road shocks? કયા પ્રકારના સ્પ્રિંગ સસ્પેન્શન રસ્તાના આંચકાને ઝડપથી જવાબ આપે છે? આન્સર ઇઝ સી, કોઇલ સ્પ્રિંગ. ક્વેશ્ચન:
Which type of shock absorber maintain vehicle ride at a preset level according to the load placed over the rear axle? કયા પ્રકારના આંચકો શોષક પાછળના ધરી ઉપર લોડ અનુસાર પૂર્વ સેટ સ્ટરે વાહનની સવારી જાળવે છે? આન્સર ઇઝ સી, ઓટોમેટિક લોડ એડજસ્ટેબલ શોક એબ્ઝોર્બર. ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ વીક સસ્પેન્શન? નબળા સસ્પેન્શનની અસર શું છે? આન્સર ઇઝ સી, ડાયરેક્શનલ અનસ્ટેબિલિટી ઓફ vehicle. Question, which type of shock absorber is easy for replacement and handling? કયા પ્રકારનું શોક એબ્ઝોર્બર રિપ્લેસમેન્ટ અને હેન્ડલિંગ માટે સરળ છે? આન્સર ઇઝ સી, ટેલિસ્કોપિક ટાઈપ. Question, which type of shock absorber absorbs shocks with the help of friction disc and spring? કયા પ્રકારના આંચકા શોષક ઘર્ષણ ડિસ્ક અને સ્પ્રિંગની સહાયથી આંચકાને શોષી લે છે? આન્સર ઇઝ સી, મિકેનિકલ ટાઈપ. Question, which device in the air suspension system observe vibration of low amplitude and high frequency? હવાના સસ્પેન્શન સિસ્ટમના કયા ઉપકરણ ઓછા કંપન વિસ્તાર અને ઉચ્ચ આવર્તનના સ્પંદનોનું અવલોકન કરે છે? આન્સર ઇઝ સી, શોક એબ્ઝોર્બર. Question, where the airbag are located in the air suspension system? Airbags એર સસ્પેન્શન સિસ્ટમમાં ક્યાં હોય છે? આન્સર ઇઝ સી, બિટવીન ફ્રેમ એન્ડ vehicle axle. Question, what is the purpose of air suspension? એર સસ્પેન્શનનો હેતુ શું છે? આન્સર ઇઝ સી, used for leveling purpose. Question, what is the disadvantage of independent suspension system? સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમનો ગેરલાભ શું છે? આન્સર ઇઝ સી, મોર મેન્ટેનન્સ કોસ્ટ. Question, what is the advantage of using independent suspension system? સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? આન્સર ઇઝ સી, સ્પ્રિંગ વેઇટ ઇઝ લેસ. Question, what is the disadvantage of rigid axle suspension system? સખત એક્સેલ સસ્પેન્શન સિસ્ટમનો ગેરલાભ શું છે? આન્સર ઇઝ ડી, વાઇબ્રેશન ડેમ્પિંગ ઇઝ લેસ ઇફેક્ટિવ. Question, what is the advantage of using nitrogen in the tires? ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? આન્સર ઇઝ ડી, ઇન્ક્રીઝ ધ ટાયર લાઈફ. Question, what is the use of compact spare tires? કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ શું છે? આન્સર ઇઝ ડી, used for breakdown.
Question: which rating indicate the braking capability of the tire to the consumer? કયું રેટિંગ ગ્રાહકને ટાયરની બ્રેકિંગ ક્ષમતાઓ સૂચવે છે? આન્સર ઇઝ ડી, ટ્રેક્શન રેટિંગ. Question: what is the advantage of using run flat tires? રન ફ્લેટ ટાયરનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? આન્સર ઇઝ ડી, એલિમિનેટ હેડ ફોર સ્પેર ટાયર એન્ડ જેક. Question: what will effect in case of over inflated tire? ઓવરફૂલેલા ટાયરના કિસ્સામાં શું અસર કરશે? આન્સર ઇઝ ડી, ટાયર will wear out at center. Question: what is the purpose of beads and ply provided in the tire? ટાયરમાં પૂરા પાડવામાં આવેલ બીડ અને પ્લાયનો હેતુ શું છે? આન્સર ઇઝ ડી, provide strength to tire. Thank you for watching our channel ITI MCQ Guru. Please subscribe our channel, like, share and comment. Our next topic is brake system.